નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9ના NCERTના અભ્યાસક્રમ મુજબ ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિ વિશેનો પરિચય મેળવશું. યુક્લિડની ભૂમિતિ વિષયનો પરિચય વધારે આપણે હવે સ્લાઇડ શો દ્વારા મેળવશું. સૌપ્રથમ ભૂમિતિ એટલે ભૂમિતિ શબ્દ અંગ્રેજી શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ છે. ભૂમિતિ એ ગ્રીક ભાષાના શબ્દ જીઓ અને મેટ્રિક એમ બે શબ્દના સંયોજનથી બનેલો છે. જીઓ એટલે જમીન માપન, પૃથ્વી, અને મેટ્રિક એટલે માપન અર્થ થાય છે. સામાન્ય રીતે જોઈએ તો જીઓમેટ્રિક એટલે જમીન માપન. જમીન માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે એવું માનવામાં આવે છે. પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થયો હતો. પ્રાચીન વિશ્વમાં ભૂમિતિનું જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે અથવા તારના વૃક્ષના પાના પર સંદેશ લખીને અથવા કેટલીક અન્ય પદ્ધતિઓ દ્વારા કરવામાં આવ્યું હતું એવું માનવામાં આવી રહ્યું હતું. ભૂમિતિ એ ઇજિપ્ત, બેબિલોનિયા, ચીન, ભારત જેવા ગ્રીસ, ઇકાઝ જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ એવું માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે નાઇલ નદી છલકાતી હતી ત્યારે તેની આસપાસના ક્ષેત્રોના જમીન માલિકોની ખેતરની જોડાયેલા સરહદનો નાશ થતો હતો. જ્યારે આવી પૂર હોનારત પછી સરહદોની પુનઃસ્થાપના કરવામાં આવતી હતી ત્યારે ત્યાંના જમીન માલિકોને ફરીથી જમીનના ક્ષેત્રફળની ગણતરી કરવાની જરૂર પડતી હતી. આ હેતુ માટે ઇજિપ્તના નાગરિકોએ ક્ષેત્રફળના ગણતરી માટેના સરળ નિયમો તેમજ સરળ રચના કરવા માટે ભૌમિતિક તકનીકનો વિકાસ કર્યો હશે એવું માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઇજિપ્તવાસીઓએ પિરામિડના બાંધકામ માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કર્યો હશે એવું માનવામાં આવે છે. વર્ષો પહેલાં ઇજિપ્ત લોકોએ મોટા જે પિરામિડો બાંધવા છે તેની અંદર ભૂમિતિના ક્ષેત્રફળનો ઉપયોગ કર્યો છે એવું માનવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત ભૂમિતિની અંદર પિરામિડ ઘન આકૃતિ છે. આ ઘન આકૃતિ તેના પાયો ચોરસ, ત્રિકોણ કે અન્ય બહુકોણો હોય છે અને તેની બાજુની સપાટીઓ ઉપરના એક બિંદુ ત્રિકોણ બને છે એવું આપણે નીચેની આકૃતિમાં દર્શાવેલું છે. કપાયેલા પિરામિડના ઘનફળની ગણતરી શોધવા માટે પણ ઉચિત સૂત્રો જાણતા હતા એવું માનવામાં આવે છે. વર્ષો પહેલાં ધાન્ય ભરવાની ભંડારના ઘનફળની ગણતરી માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કરતા હતા એવું છે. એ જ રીતે ભારતની અંદર ઉપખંડમાં મોહેંજો-દરો અને વગેરેના ખોદકામ વખતે ભૂમિતિના
વ્યાપક ઉપયોગ જોવા મળ્યો છે. આ મોહેંજો-દડો ઉચ્ચ પ્રકારના સંગઠિત સમાજ હતો, જે શહેરોના યોજનાબદ્ધ અને સુવિકસિત હતા. શહેરો ઉત્તમ રીતે વિકસિત હતા અને ખૂબ સારી રીતે નિર્માણ પામ્યા હતા. ઉદાહરણ તરીકે લઈએ તો રસ્તાઓમાં એકબીજાને સમાંતર, ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી. ઉપરાંત મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના હતા, જે બતાવે છે કે નગરજનો માપન અને વ્યવહારિક અંકગણિતના કુશળ હતા. આ ઉપરાંત મોહેંજો-દડો અને હડપ્પાની સંસ્કૃતિના ની અંદર રહેલા ખોદકામમાં જ્યારે ગટર વ્યવસ્થાને જોઈએ છે ત્યારે તે એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે કે સમાંતર અને લંબ રસ્તાઓ ગોઠવાયેલા જોવા મળે છે. પ્રાચીન ભારતમાં ઈસવીસન પૂર્વે 800થી 500 વર્ષ પહેલે શુલ્બાસૂત્રના ઉપયોગથી બાંધકામનું સાહિત્ય રજૂ થયું હોય એવું છે. આપેલ આકૃતિમાં જે શુલ્બાસૂત્રનું ચિત્ર દર્શાવે છે. શુલ્બાસૂત્ર એ ભૌમિતિક રચના માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ હતો. વૈદિક કાળથી ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની વિવિધ પદ્ધતિઓ, પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડોના નિર્માણ કાર્યથી થયો હતો. વૈદિક કાળમાં થયો હતો. પવિત્ર અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેના સ્થાન, આકાર અને ક્ષેત્રફળની બાબતમાં સ્પષ્ટ રીતે નક્કી કરેલા આદેશોનું પાલન થતું હતું એવું માનવામાં આવે છે. ગૃહસ્થ કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકાર કુંડીઓનો ઉપયોગ કરતો હશે એવું ઇતિહાસમાં માનવામાં આવે છે. આ ઉપરાંત જાહેર પૂજા સ્થળો માટે લંબચોરસ, ત્રિકોણ, સમલંબના સંયોજનથી બનતા આકારને પ્રયોગો જરૂરી કરતા હશે. શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે, જે અર્થવેદમાં આપેલ છે એવું કહી શકાય છે. શ્રીયંત્રમાં જોડાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણોની ગોઠવણીથી 43 ઉપત્રિકોણો બને છે. જો વેદીઓને બનાવવા માટે શુદ્ધ ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ થયો હતો, છતાં પણ તેની પાછળ સિદ્ધાંતની ચર્ચા કરવામાં આવેલ નથી. ઉપરોક્ત ઉદાહરણો એવું દર્શાવે છે કે ભૂમિતિનો વિકાસ, તેનો ઉપયોગ વિશ્વના દરેક સ્થાને થયો હતો, પરંતુ તે બહુ અવ્યવસ્થિત રીતે થઈ રહ્યું હતું એવું કહેવામાં આવે છે. પ્રાચીન વિશ્વમાં ભૂમિતિના આ વિકાસની ગતિવિધિઓની એક રોચક વાત એ છે કે તેનું જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે કે તારના વૃક્ષના સંદેશો લખીને અથવા કેટલીક અન્ય પદ્ધતિઓ દ્વારા કરવામાં આવતું હતું. આ જ ભૂમિતિઓનું વધારે જ્ઞાન અત્યારે વર્ષો પહેલાં બેબીલોનિયામાં જેવી કેટલીક સંસ્કૃતિઓમાં ભૂમિતિ ખૂબ જ વ્યવસાયલક્ષી દૃષ્ટિકોણવાળા વિષય સુધી સીમિત રહી હતી. તેમજ આવું
ભારત અને રોમમાં પણ માનવામાં આવી રહ્યું છે. બેબીલોન અને ઇજિપ્તવાસીઓએ ભૂમિતિનો ઉપયોગ મોટા ભાગે વ્યવહારિક કાર્યો માટે જ કર્યો, પરંતુ તેને એક ક્રમબદ્ધ વિજ્ઞાનના રૂપમાં વિકસિત કરવા માટે ખૂબ જ ઓછું કામ કર્યું છે એવું કહી શકાય છે. ઇજિપ્તવાસીઓ દ્વારા વિકાસ પામેલું ભૂમિતિના મુખ્ય તે પરિણામો કથન જ સમાવેશ થયો છે. તેમાં વિધિ પ્રક્રિયાઓનો વ્યાપક નિયમ આપવામાં આવ્યા નથી. ગ્રીકવાસીઓની રુચિ અનુમાનિત તર્કનો ઉપયોગ કરી તેમણે સ્થાપિત કરેલા વિધાનોની સાબિતી ચકાસવામાં આવતી હતી, પરંતુ ગ્રીક જેવી સંસ્કૃતિમાં તે તર્ક પર ભાર મૂકવામાં આવતો હતો. ગ્રીકના ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિના પાયોનિયર ગણવામાં આવે છે, કારણ કે તેમણે સૌપ્રથમ ભૂમિતિનો શબ્દનો પ્રયોગ કર્યો હતો. ભૂમિતિની અંદર થેલ્સે વર્તુળના વ્યાસને સમવિભાજિત કરે છે એ વિધાનની સૌપ્રથમ સાબિતી ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સે આપી હતી. પૃથ્વી પર વિજ્ઞાનની શરૂઆત કરનાર વિશ્વનો પ્રથમ વિજ્ઞાની પ્રાચીન ગ્રીસનો થેલ્સ હોવાનું મનાય છે. થેલ્સનો જન્મ ઈસવીસન પૂર્વે 624માં પ્રાચીન ગ્રીસના મિલેરસ નગરમાં થયો હતો. હાલના તુર્કીમાં આવેલું આ નગર તે સમયે સૌથી સમૃદ્ધ શહેર હતું. તેણે પ્રથમવાર પ્રકૃતિનો અભ્યાસ શરૂ કર્યો અને દેવી દેવતાઓની માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓને દૂર કરવાના પ્રયત્નો કર્યા હતા. સૌપ્રથમ તેણે સૂર્યગ્રહણ, બ્રહ્માંડનું પ્રથમ સૂર્યગ્રહણ તેણે જોયેલું અને જગતને દર્શાવેલું હતું. થેલ્સ એ મિલેશિયન સ્કૂલ શરૂ કરી હતી. થેલ્સની આ મિલેશિયન સ્કૂલની અંદર પાયથાગોરસ અને આર્કિમેડિસ સ્કૂલની અંદર ભણતા હતા, જે એ ભૂમિતિ ઉપર કરેલા પ્રયોગોને બાજુના સ્લાઇડ્સની ચિત્રની અંદર દર્શાવેલ છે. પાયથાગોરસ એ થેલ્સનો પ્રસિદ્ધ શિષ્ય તરીકે માનવામાં આવતો હતો. થેલ્સ, પાયથાગોરસ અને તેના સાથીઓએ અનેક ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી ભૂમિતિના સિદ્ધાંતોનો વિકાસ કર્યો. આ પ્રક્રિયા ઈસવીસન પૂર્વે 300 સુધી ચાલુ રહી હતી. ત્યારબાદ આ સમયે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક યુક્લિડ હતા. યુક્લિડે એ પણ પ્રખ્યાત ગણિતશાસ્ત્રી તે સમયમાં માનવામાં આવતા હતા. યુક્લિડે ભૌમિતિક ઉપર વધારે વિધાનો ભેગા કરીને માહિતી આપી હતી. યુક્લિડનો જન્મ જોઈએ તો લગભગ 365 બીસીમાં એલેક્ઝાન્ડ્રિયાના હેલેનિસ્ટ ઇજિપ્તમાં થયો હતો. તેણે પોતાનું જીવન વિશે ખૂબ જ ઓછું જાણતા હતા. તે પ્લેટોના વિશ્વાસપાત્ર વિદ્યાર્થી પણ હતા તેવું
ઇતિહાસમાં માનવામાં લખવામાં આવી રહ્યું છે. યુક્લિડને ભૂમિતિના જન્મદાતા કહેવામાં આવે છે. યુક્લિડ આપેલ ચિત્રમાં યુક્લિડ એ તેના મિત્રો સાથે ભૂમિતિનો અભ્યાસ કરાવી રહ્યો છે એવું દર્શાવી રહ્યું છે. ઈસવીસન લગભગ 300 વર્ષ પહેલાં ભૂમિતિની જે પણ સામગ્રી ઉપલબ્ધ હતી તે બધાને ભેગી કરી અને એલિમેન્ટ્સ નામના તેમના પ્રસિદ્ધ ગ્રંથમાં ના રૂપમાં વ્યવસ્થિત કર્યું. આ ગ્રંથને યુક્લિડે તેના મૂળ તત્વ તરીકે કહેવામાં આવ્યું છે. નીચેની સ્લાઇડમાં ચિત્રમાં દર્શાવેલ પુસ્તક જે એલિમેન્ટની પ્રથમ ભાષા અંગ્રેજીમાં લખાયેલું પુસ્તક દર્શાવી રહ્યું છે. યુક્લિડે મૂળ તત્વને એટલે કે તેના એલિમેન્ટના ગ્રંથને 13 પ્રકરણમાં વિભાજિત કર્યું હતું. તેમાંથી પ્રત્યેક પુસ્તકને માનવામાં આવે છે. યુક્લિડે તેના 13 પ્રકરણમાં આપેલા પુસ્તકોની અંદર પહેલા પુસ્તકમાં તેમણે બિંદુ, રેખા, વર્તુળ, ત્રિકોણ વગેરેની વ્યાખ્યાઓ કરવામાં આવી છે એવું માનવામાં આવી રહ્યું છે. બીજા પુસ્તકમાં તેમણે રેખાગણિતની જુદી જુદી આકૃતિઓ કેવી રીતે બનાવી શકાય તે આપવામાં આવ્યું છે. ત્રીજી અને ચોથી પુસ્તકમાં વર્તુળને સંબંધિત વ્યાખ્યાઓ અને સંકલ્પનાનો ઉપયોગ કરી સમજૂતી આપી છે. પાંચમી અને છઠ્ઠી પુસ્તકમાં અનુપાત સિદ્ધાંત અને તેના ઉપયોગને પ્રસ્તુત કરવામાં આવ્યા છે. સાતમી અને આઠમી અને નવમી પુસ્તકમાં અંકગણિત વિષય પ્રસ્તુત કરવામાં આવ્યો છે. 10, 11, 12 અને 13મી પુસ્તક ભૂમિતિ સાથે સંબંધ દર્શાવે છે. આમ આ બધા જ પુસ્તકોમાં યુક્લિડે ઘન, પિરામિડ, અષ્ટફલક, વર્તુળ વગેરેનું વિવરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. હવે આપણે યુક્લિડે તે સમયમાં આપેલી વિવિધ વ્યાખ્યાઓનો અભ્યાસ વધારે આપણે કરીશું. તો યુક્લિડે તે સમયે આપેલી સૌપ્રથમ વ્યાખ્યાઓની અંદર ઘન પદાર્થને આકાર હોય છે, માપ અને સ્થાન હોય છે તથા તેને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે તેવું આપણને દર્શાવ્યું છે. જેની અંદર ઘન પદાર્થ તરીકે આપણે બોક્સ લીધું છે અને બીજું ઘન પદાર્થ તરીકે નળાકાર છે જે દર્શાવેલ છે. ઘન પદાર્થની સીમાઓને પૃષ્ઠ કહે છે. તે અવકાશના એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે. તેને કોઈ જાડાઈ હોતી નથી, જેની સમજૂતી આપણે અહીંયા પેન ઉપર દોરીને સમજીએ. જે એક ઘન પદાર્થ અહીંયા આપણે ડ્રો કરીએ છીએ. તેની બાજુઓ તરીકે લઈએ. આ બાજુઓ છે એ બાજુઓ
ને આપણે સપાટી તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઘન પદાર્થ એ આપણને 4 સપાટીઓથી ઘેરાયેલો ભાગ છે એવું કહી શકીએ છીએ. હવે આપણે સ્લાઇડ શો દ્વારા ઘન પૃષ્ઠની સીમા એક વક્ર અથવા તો સીધી રેખા હોય છે. રેખાઓ હોય છે. આપણને આપેલ આ જે સમતલ છે, સમતલની અંદર જે રેખા બાજુઓ દર્શાવે છે, જે 4 બાજુઓથી રેખા દોરાયેલી છે, આ તમામ બાજુઓને આપણે એક રેખા દ્વારા દર્શાવી શકાય છે. આગળ જોઈએ તો રેખાના અંત્ય બિંદુઓને આપણે બિંદુ તરીકે ઓળખીએ છીએ. રેખાઓ એ અલગ અલગ બિંદુઓના સંયોજન છે. એટલે કે એ એક બિંદુ એટલે કે નાના ટપકાની અંદર વિભાજિત થાય છે. સ્લાઇડમાં જોઈએ તો એ આપણને સ્પષ્ટ રીતે દર્શાવી રહ્યું છે. ઘન પદાર્થ એ 3 ડાયમેન્શનની અંદર આકૃતિ જોવા મળે છે. એટલે કે એને 3 બાજુઓ એટલે કે એક્સ, વાય અને ઝેડ આકૃતિમાં જોઈએ તો ઘન પદાર્થને એક્સ, વાય અને ઝેડ ના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. જ્યારે સમતલને 2 ડાયમેન્શન એટલે કે સપાટીને 2 ડાયમેન્શન એટલે કે 2Dની અંદર એટલે કે માત્ર એક્સ અક્ષિસ અને વાય અક્ષિસની ઉપર જ દર્શાવી શકીએ છીએ. જ્યારે રેખા છે એને માત્ર એક જ ડાયમેન્શન જોવા મળે છે. એટલે કે રેખા માત્ર એક એક્સ એક્સિસ કે વાય એક્સિસને સાપેક્ષ એટલે કે એને એક જ પરિમાણ છે એવું કહી શકીએ છીએ. જ્યારે બિંદુ જે આપણને માત્ર ટપકા દ્વારા સામાન્ય જોઈએ તો બિંદુને એક ટપકા દ્વારા દર્શાવી શકાય છે. યુક્લિડે પોતાના પુસ્તકની અંદર આપેલા પ્રકરણ 1માં 23 વ્યાખ્યાઓ આપેલી છે. આ 23 વ્યાખ્યાઓ પૈકી અમુક વ્યાખ્યાઓ એ આપણે અહીંયા તેનો વધારે અભ્યાસ કરવાનો છે. જેની અંદર પ્રથમ વ્યાખ્યાની અંદર આપણને સમજાવે છે કે બિંદુ એ કોઈ ભાગ નથી. બીજી વ્યાખ્યા છે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. પહેલી વ્યાખ્યાની અંદર જોઈએ તો બિંદુ સામાન્ય રીતે આપણે આગળ જોયું તે પ્રમાણે 0 ડાયમેન્શન છે. પરંતુ તેને આપણે આકૃતિમાં દર્શાવીએ તો એ કોઈ ક્ષેત્રફળ રોકે છે. ક્ષેત્રફળ રોકે છે. એટલે કે યુક્લિડની આપેલી વ્યાખ્યાની અંદર જોઈએ તો બિંદુને કોઈ નથી. તો અહીંયા ભાગ શબ્દને વધારે વ્યાખ્યાયિત કરવા માટે આપણે સૌપ્રથમ ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરવું પડે. આમ બિંદુને દર્શાવવા માટે ભાગ ઉપરાંત ક્ષેત્રફળની વાત કરવી પડે. આમ જોઈએ તો યુક્લિડની એક વ્યાખ્યાને વ્યાખ્યાયિત કરવા માટે અલગ અલગ પદોની જરૂરિયાત પડતી હોય છે.
બીજી વ્યાખ્યા જે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. તો જે વ્યાખ્યા જોઈએ તો રેખાને આપણે ગમે તેવડી નાનામાં નાની કે મોટામાં મોટી રેખા દોરીએ તો તેની કોઈને કોઈ જાડાઈ તો આપણને જોવા જ મળે છે. એની કોઈને કોઈ જાડાઈ ગમે એવી જાડી યા પાતળી લાઈન દોરવામાં આવે તો એની જાડાઈ અને પહોળાઈ અથવા લંબાઈ જોવા મળે છે. એટલે કે રેખાને દર્શાવવા એટલે કે સ્લાઇડમાં જોઈએ તો રેખાને દર્શાવવા માટે પહોળાઈ વગરની લંબાઈ છે એમાં પણ આપણે પહોળાઈ અને લંબાઈ શબ્દને વ્યાખ્યાયિત કરવા પડે. ત્રીજી વ્યાખ્યાની અંદર છે કે રેખાના અંતમાં બિંદુઓ હોય છે. ચોથી વ્યાખ્યા છે જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તેવી રેખા એક સીધી રેખા છે. પાંચમી વ્યાખ્યામાં પૃષ્ઠની માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠની ધાર રેખા હોય છે છઠ્ઠી. અને સાતમી વ્યાખ્યા જે સપાટી પોતાના પરના સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી સમતલ છે. આમ જોઈએ તો ઉપરોક્ત વ્યાખ્યામાં યુક્લિડે આપેલી ઉપરોક્ત વ્યાખ્યામાં ભાગ, પહોળાઈ, લંબાઈ, સરખે ભાગે વહેંચણી વગેરે શબ્દોને આ પદોને વધુ સ્પષ્ટ કરવાની જરૂર છે. હવે ઉદાહરણ તરીકે લઈએ તો બિંદુનો કોઈ એક ભાગને આપણે ક્ષેત્રફળ સાથે ક્ષેત્રફળ રોકે છે તેનો એક ભાગ કહીએ તો આપણે ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે. તો આમ ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે એટલે કે વસ્તુને વ્યાખ્યાયિત કરવા માટે આપણે અનેક વસ્તુઓને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે. અંત વગરની વ્યાખ્યાઓની લાંબી શૃંખલાઓ પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરથી ગણિતશાસ્ત્રીઓએ વ્યાખ્યાઓની તુલનામાં બિંદુને કાલ્પનિક રીતે સાહજિક રીતે સમજીશું એવું ઉલ્લેખ કર્યો છે. આ જ કારણથી ગણિતશાસ્ત્રીઓએ કેટલાક પદો છે તેને અવ્યાખ્યાયિત પદો તરીકે માની લેવાનું વિચાર કર્યો છે. આ રીતે એક બિંદુને ભૌમિતિક સંકલ્પના વધુ સાહજિકપણે સમજીશું. બિંદુને એક નાના ટપકા વડે દર્શાવીએ પરંતુ સૂક્ષ્મ ટપકું છે તેને પણ કંઈક ને કંઈક ચોક્કસ પરિમાણ રહેલું છે. તો આમ જોઈએ તો યુક્લિડે આપેલી વ્યાખ્યાઓની અંદર બિંદુની વ્યાખ્યા, રેખાની વ્યાખ્યા, લંબાઈ અને પહોળાઈ જે આપેલી વ્યાખ્યાઓ છે તેને દર્શાવવા માટે તેની અમુક ભાગ, પહોળાઈ, લંબાઈ વગેરેને વ્યાખ્યાયિત કરવા પડે. તો યુક્લિડે આપેલી વ્યાખ્યાઓમાં અસંખ્ય એક ભાગને એક વસ્તુને વ્યાખ્યાયિત કરવા માટે બીજી વસ્તુની વ્યાખ્યા જરૂરી છે. આ રીતે જોઈએ તો અસંખ્ય વસ્તુઓને એક ભાગ માટે વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે. જેથી યુક્લિડે આપેલી તમામ વ્યાખ્યાઓમાંથી અમુક વ્યાખ્યાઓને બીજા ગણિતશાસ્ત્રીઓએ તેને અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખાવી. જ્યારે અમુક વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓને બીજા ગણિતશાસ્ત્રીઓએ માન્યમાં લીધી. આગળ જોઈએ તો યુક્લિડે આપેલા સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણા વિશેનો વધારે ખ્યાલ મેળવશું. સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાનો ખ્યાલ મેળવતા પહેલાં આપણે તેની અંદર આવતો પદ વિશેનો ખ્યાલ મેળવીએ. પદ એટલે કે ચોક્કસ અર્થ ધરાવતા શબ્દને પદ તરીકે ઓળખવામાં આવે છે.
ઉદાહરણ તરીકે લઈએ તો -3 એ ઋણ સંખ્યા છે જે ચોક્કસ અર્થ ધરાવે છે. એ જ રીતે +5 એ ધન સંખ્યા છે જે પણ ચોક્કસ અર્થ ધરાવે છે. જ્યારે બીજા ઉદાહરણ લઈએ તો ર ફ ત દ શબ્દ લઈએ તો જેનો કોઈ ચોક્કસ અર્થ નીકળતો નથી. તો આવા જે પદો છે તેને અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ તો પદના મુખ્ય 2 પ્રકારો પડે છે. એક વ્યાખ્યાયિત પદ, બીજું અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યાયિત પદ એટલે કે જે પદોનો અર્થ સ્પષ્ટ કરવા માટે વ્યાખ્યા આપી શકાય તેને વ્યાખ્યાયિત પદ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે રેખાખંડ, કિરણ અને ખૂણો. રેખાખંડની વ્યાખ્યા આપવા માટે જોઈએ તો 2 અંત્યબિંદુઓ ને જોડતા ભાગને રેખાખંડ તરીકે કહીએ છીએ. કિરણની વ્યાખ્યા આપવી હોય તો કહી શકાય કે એક અંત્યબિંદુથી રેખાખંડના અનંત સુધી વિસ્તરેલા ભાગને કિરણ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ખૂણાની વ્યાખ્યાને આપવી હોય તો 2 પરસ્પર સમાન ન હોય તેવા કિરણના સંયોજનથી વચ્ચેના ભાગને ખૂણો તરીકે દર્શાવવામાં આવે છે. સ્લાઇડમાં જોઈએ તો અવ્યાખ્યાયિત પદ એટલે કે જે પદોના અર્થ સરળતાથી વ્યાખ્યા આપ્યા વગર જ સમજી શકાય તેને અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે બિંદુ, રેખા, સમતલ જે છે અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ યુક્લિડે આપેલા પોતાના સ્વયંસિદ્ધ સત્યો માટે જોઈએ તો સામાન્ય સત્યોને હંમેશા સ્વયંસિદ્ધ સત્યો તરીકે ઓળખાય છે. સ્વયંસિદ્ધ સત્યો શબ્દ પ્રયોગ માત્ર ભૂમિતિ સાથે જ જોડાયેલો નથી પરંતુ સંપૂર્ણ ગણિત સાથે જોડાયેલો છે એવું કહી શકાય. ઉદાહરણ તરીકે લઈએ તો સૂર્ય પૂર્વમાં ઉગે છે જે સ્વયંસિદ્ધ સત્ય છે, તેને સાબિત કરવાની જરૂર છે નહીં. જ્યારે પૂર્વધારણા એ સ્વયંસિદ્ધ વિધાનો કે જે કોઈપણ પ્રકારની સાબિતી વગર સાચા સ્વીકારી લેવામાં આવે છે તેને પૂર્વધારણા કહે છે. પૂર્વધારણા શબ્દ પ્રયોગ ભૂમિતિ સાથે જ સંકળાયેલો છે. યુક્લિડે આપેલા વિવિધ પ્રકારના સ્વયંસિદ્ધ સત્યો વિશેની ચર્ચા અહીંયા આપણે કરીશું. જેની અંદર પ્રથમ સ્વયંસિદ્ધ સત્ય એ દર્શાવે છે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ બીજાને સમાન હોય છે. ઉદાહરણ તરીકે આપણે લીધું છે એ અને બી બંને સમાન છે અને બી બરાબર સી તો એ બરાબર સી થાય. આવું જ ઉદાહરણ બીજું પણ આપણે લઈ શકીએ કે ચોરસનું
क्षेत्रफळ बराबर લંબચોરસનું क्षेत्रफળ અને લંબચોરસનું क्षेत्रफળ બરાબર સમલંબ સમાંતર બાજુ ચતુષ્કોણનું क्षेत्रफળ। તો ચોરસનું क्षेत्रफળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું क्षेत्रफળ થાય તેવું આપણે આ પૂર્વધારણા ઉપરથી સત્ય સ્વયંસિદ્ધ સત્ય છે તેના ઉપરથી નક્કી કરી શકાય છે। બીજું સ્વયંસિદ્ધ સત્ય છે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા થાય। ઉદાહરણ તરીકે જો A = B તો P વસ્તુ છે એ A અને B બંનેમાં ઉમેરીએ તો A + P = B + P થાય છે। તેથી કહી શકાય કે સરખામાં સરખું ઉમેરી સરવાળા સરખા મળે છે। ત્રીજી પૂર્વધારણા જોઈએ તો સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે છે। ઉદાહરણ તરીકે A = B તો A - P = B - P એટલે કે A અને B બંને ભાગ સમાન છે પરંતુ તેમાંથી અમુક ભાગ સરખો કાઢી નાખીએ બાદ કરી નાખીએ તો આપણને મળતો જે ભાગ છે એ A - P બરાબર B - P મળે। ચોથી પૂર્વધારણા કહે છે સ્વયંસિદ્ધ સત્ય આપણને દર્શાવે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી રહે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો AB રેખાખંડ, કોઈ રેખાખંડ AB આપેલ છે, તેના જ ઉપર બીજી રેખા દોરવામાં આવે છે જે PQ છે। અહીં જોઈએ તો A બરાબર P અને B બરાબર Q થાય છે। એટલે કે AB બરાબર PQ થાય છે। એટલે કે કહી શકીએ કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે એવું આ ઉદાહરણથી આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ। પાંચમું ઉદાહરણ આપણને સમજાવે છે આખું તેના ભાગ કરતાં મોટું હોય છે। આખું એટલે કે કોઈ એક ચોરસ અથવા તો લંબચોરસ ભાગ લઈએ છીએ જેને આપણે નામ A, B, C અને D દ્વારા દર્શાવીએ છીએ। આ ABCD લંબચોરસ એ તેનો ભાગ E અને F લઈએ છીએ। તો આપણું સ્વયંસિદ્ધ સત્ય એવું કહે છે કે આખો ભાગ એટલે કે A, B, C, D એ તેનો નાનો ભાગ
એટલે કે E, B, C, F કરતાં મોટો છે એવું દર્શાવે છે, જે આપણે આકૃતિ પરથી સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છઠ્ઠી પૂર્વધારણા જોઈએ તો છઠ્ઠી સ્વયંસિદ્ધ સત્ય જોઈએ તો સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય છે, જેને આપણે વ્યવસ્થિત સમજીએ તો સરખી વસ્તુના બમણા એટલે કે કેપિટલ A ના બમણા 2 times ઓફ C અને કેપિટલ B ના બમણા 2 times ઓફ C. સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય છે, તો આના ઉપરથી આપણે કહી શકીએ તે A = B થાય. એટલે કે બે સરખી વસ્તુઓ છે, એક વસ્તુઓ છે એના બમણા અને બીજી વસ્તુઓ છે એના બમણા બંને સમાન હોય તો A અને B એટલે બંને વસ્તુઓ છે એ કહેવાય સમાન થાય એવું આપણે કહી શકીએ છીએ. ત્યારબાદની સ્વયંસિદ્ધ સત્ય આપણને દર્શાવે છે કે એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો સ્મોલ a એ C ભાગના અડધું છે અને સ્મોલ b એ પણ C ભાગ કરતાં અડધું છે, તો A = B એટલે કે સમાન થાય. A = B સમાન થાય. આના ઉપરથી સાતમી પૂર્વધારણા આપણને સમજાવે છે કે એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય છે. આમ જોઈએ તો આજે યુક્લિડે આપેલા સ્વયંસિદ્ધ સત્યોની અંદર ઘણા આ બધા જ સત્યો એ આપણને સહેલાઈથી સ્વયંસિદ્ધ છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે પછી આપણે આગળ જોઈએ તો સ્વયંસિદ્ધ જે સત્યો છે તેની મર્યાદાઓ કેટલી છે. અમુક સ્વયંસિદ્ધ સત્યોની મર્યાદાઓ રહેલી છે. આ સ્વયંસિદ્ધ સત્યો અમુક પ્રકારના માપ માટે જ ઉપયોગ લઈ શકાય છે. એ ઉપરાંત સમાન પ્રકારની ભૌમિતિક આકૃતિઓની સરખામણી અને સરવાળો થઈ શકે છે, પણ જુદા જુદા પ્રકારની ભૌમિતિક આકૃતિઓના માપ સરખાવી શકાતા નહીં. આપણે આ પ્રકરણમાં યુક્લિડની પ્રસ્તાવિક ઉપરાંત યુક્લિડે આપેલી વ્યાખ્યાઓ, એલિમેન્ટની અંદર આપેલી વ્યાખ્યાઓ ઉપરાંત તેના સ્વયંસિદ્ધ સિદ્ધાંતો વિશેની ચર્ચા આપણે કરી. હવેના નેક્સ્ટ ભાગની અંદર આપણે યુક્લિડે આપેલી પૂર્વધારણાઓ અને તેના ઉપરના પ્રમેયોનો અભ્યાસ કરીશું. નમસ્કાર. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે,
તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે. તમને બધાને મળીને બહુ જ આનંદ થયો અને હું ઈશ્વરના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું તમારા બધાના મનમાં ખૂબ આત્મવિશ્વાસ આવે. ગમે એવી મુસીબત આવે તો પણ ડરવાનું નથી. મારી અંદર આત્માની અનંત શક્તિ રહેલી છે. તમે આ કરશો તો હું તમને વિશ્વાસ દેવડાવું છું કે તમારો અંદરનો આત્મવિશ્વાસ જાગૃત થશે અને તમે મનની એકાગ્રતા તમારી વધશે. એને મોટાઓના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી, ઈશ્વરની કૃપાથી, તમારા પુરુષાર્થથી અવશ્ય સારું રિઝલ્ટ આવશે. ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કે તમને સૌને ઈશ્વર આવી શક્તિ આપે કે તમે વગર ટેન્શને સરસથી એકાગ્રતાથી ભણી શકો અને પછી એમાં સારી પરીક્ષામાં સારા નંબર મેળવી શકો. હરિઓમ તસ. ઝાઝું ટેન્શન ઊભું કર્યા વગર, ઝાઝી ઊંઘ બગાડ્યા વગર, ઝાઝા ડિસ્ટ્રેક્શન વગર જો તાકાત હોય તો આજથી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી ફોન માત્ર બંધ કરી દો. વોટ્સઅપ નહીં, ફોન માત્ર બંધ કરી દો. ટેલિવિઝન સામે બેસો જ નહીં. જો તાકાત હોય એના 25 દિવસ તમે આ પ્રયોગ કરો, મન એમનેમ શાંત થશે. ઓછી ઊંઘ તમારે બગાડવી પડશે અને જે તમે ભણ્યા છો એ વધુ સુદૃઢ થશે. હું એવું કહેવા માંગતો જ નથી કે દરેકના 100% આવવા જોઈએ, પણ એટલી તો તમે ઈચ્છા રાખો કે જે તમે હકદાર છો, જે તમારી શક્તિ છે ને ક્ષમતા છે એ પ્રમાણે તો આપણે માર્ક્સ લાવીએ. તમે તમારા ખુદમાં વિશ્વાસ રાખજો. જો તમને જ તમારામાં વિશ્વાસ નહીં હોય તો કોઈ ટીચર, કોઈ પરીક્ષાર્થીઓ, કોઈ મિત્રો, કોઈ વાલીઓ, ખુદ ભગવાન પણ એને મદદ કરી શકતા નથી. બિલીવ ઇન યોરસેલ્ફ. તમે જે ભણો છો, જે મહેનત કરો છો એમાં આપ પોતામાં વિશ્વાસ. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને
વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.